આજ રોજ ભગવાન શ્રીરામના જન્મોત્સવના પાવન પ્રસંગે હિન્દુ મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. તમામ ભાવિકોએ રામ જન્મોત્સવના પ્રસંગને હર્ષોલ્લાસ અને આનંદથી મનાવ્યો હતો. ભુજ તાલુકાના માધાપરમાં રામ જન્મોત્સવના પ્રસંગે પાલખી સાથે વાજતે ગાજતે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. આજે બપોરે 12 વાગે મંદિરોમાં મહાઆરતી તેમજ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌ ભાવિકે રામ જન્મોત્સવના પ્રસંગને આનંદથી મનાવ્યો હતો. રામ જન્મભૂમિની અમે મોટે પાયે રવાડી કાઢી હતી અને બધા સત્સંગીઓ બધા આવ્યા હતા અને ધામધૂમથી અમે ઉત્સવ ઉજવીએ છીએ. અને 12 વાગે અમે આરતી કરશું અને પ્રસાદ લેશું અને પછી બધા છૂટા પડશું. અને સાંજે બાઈનો અમે ચોકમાં રાસ ગોઠવેલ છે. આજનો પ્રસંગ આપણા ભારત દેશની અંદર ભગવાન રામજીએ જ્યારે પ્રાગટ્ય ઉત્સવ, જેને આપણે જન્મ ઉત્સવ તરીકે આપણે આજે રઘુનાથ મંદિર અને ધીંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ જ્યારે ઉજવી રહ્યું છું, ત્યારે એ સમગ્ર આયોજન સનાતન ધર્મપ્રેમી પરિવારજનો, ભાઈઓ બહેનો સાથે મળીને અમારી રીતે જવાબદારી એક ટ્રસ્ટી નાતે એટલું જ કહી શકું કે આ સમગ્ર પરિવાર આજે રામ ઉત્સવ જ્યારે ઉજવી રહ્યો છે, ત્યારે સમગ્ર એક નહીં, સમગ્ર દુનિયામાં રામ ઉત્સવને આજે આ ઉત્સવને પ્રસંગની ઉજવણી થતી હોય છે. મોટે પાયે આ કામ આ રઘુનાથ મંદિર માધાપર આવડું બધું મોટું ગામ છે, તો આજના જજમાન રામજીભાઈ પ્રેમજી ગોરસિયા, ધર્મપત્ની જસુબેન એ પ્રસાદના જજમાન છે. એટલે આજે મુખ્ય જજમાન તરીકે એમનો મોટો હિસ્સો છે. આવી જ રીતે આ ગામની અંદર ઉત્સવ રામ મંદિરના જેટલા જે છે સંસ્થાના, એ બધા જ ઉત્સવના જજમાનો અમારી સાથે રહીને આ ઉત્સવ અમે ઉજવતા હોઈએ છીએ. જય સિયારામ.